नमो नमः। आय बोल तो गेला वाह सर या धन्यवाद. यजमान बेने सजोडे उभं राखायचे पूजा करायची. शीरका भूर्भः सहस्राक्ष सहस्रपादः सभूमिगुं अबजबेन बोलायचे. शतशांगुलं मह पूर्क एवेदगुं सर्वन्यतभूतन्यच भाव्यं मह भूतामृतविशेषानो जगन्देन जगन्देनातिरोहति एतावानस्य महिमातो जायं सपूरुकः पादुष्य विश्वाभूतानि त्रिपादिशामृतं दिविः. गમે એક દીકરીને કયો ઓલા ભાઈને કયો હાથ હાથ રાખો ને બધાને રખાવો ને આ દીકરીને આપો. આ દીકરીને આપી દો. હા બધા હાથ રાખો. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભગવાન કી જય. હરિબ્રહ્મ પુરાણ પુરુષોત્તમાય નમો નમઃ. પગે લાગી જાઓ. નીચે એક પ્રદક્ષિણા ફરીને બેસી જાઓ. ઘીમાં બોલીને એને દીવો પ્રગટાવો એટલે આ બધા આ છે એ બધા દીપ પ્રાગટ્ય જ કરી નાખશે. બધા એક એક કરાવી નાખો ભાઈ. બધા ઉભા રહ્યો. બા બોલીએ હનુમાનજી મહારાજ કી જય. વાહ ભાઈ વાહ. गोपनाथ महादेव की नमः पार्वते महादेव. થઈ ગયું ભાઈ. રેડી લેલી લેજો અગરબત્તી હારી કે બસ હવે પ્રદક્ષિણા હેઠે કરજો આમ. હા અમારે પૂરો નહીં છે, મને જવા દો. એક આટલો પૂરો તો કરવાની હું એ કરવાની. આપણા કોટ આગળ કાયમ સંભાળજો. મહાદેવ કી જય. હલો. આપણા સમસ્ત પિતૃઓના આશીર્વાદથી આપણા આરાધ્ય દેવ ઉછળિયા હનુમાનજી મહારાજના ખોળામાં બેસી ગોપનાથ મહાદેવના દર્શન કરતા કરતા આ વિક્રમ સંવત 2075ના નૂતન વર્ષની આ પવિત્ર અને પહેલા ભાઈબીજના દિવસે આજે યમુના સ્નાનનું મહત્વ છે. એમ આપણે આ યમુના ને ગંગા બધી આપણા ઘર આંગણે આપણા ગામમાં આવી છે. તો એમાં આજથી શરૂઆત નિમંજન કરવાની શરૂઆત કરીએ. નાવું એટલે સાંભળવું. તો આપણે પવિત્ર થવા માટે આપણા પરિવારને આ જે સદભાગ્ય પ્રાપ્ત થયું છે, આપણે આ બધી માવડીઓ જિંદગીમાં પહેલી વાર હરખના ભાવથી સ્ટેજ ઉપર ચડી અને તમને લાટ લાટ આશીર્વાદ આપતી હશે કે વાહ વાહ કે અમારા છોકરાએ અમારા પરિવારે આવું સત્કાર્ય કર્યું. અને અમે અમારા મંચ ઉપર અમારા ઉછડી ગામમાં અમે આવ્યા ત્યારથી
આજે અમને આ મંચ પ્રાપ્ત થયું, ભગવાનની સેવા કથા સાંભળવાનો અવસર અમને આજે પ્રાપ્ત થયો છે, તો માળી પણ તમને આશીર્વાદ આપશે. જે દિવંત ગયા છે એ તો આપણા પિતૃ છે, પણ જે આપણા જીવતા પિતૃઓ છે એના આશીર્વાદ તમ સર્વને પ્રાપ્ત થાય. અને ભગવાનની કૃપાથી આપણા પિતૃ મોક્ષ થઈ ગયા એટલે જ આ કાર્ય થાય. એટલે આપણે પિતૃના મોક્ષાર્થે નહીં પણ એને યાદ કરવા માટે આજે કાર્ય કરીએ. અને એ આ નવા વર્ષમાં આપણને અંજળ આવી ગયું અને ખૂબ ધામધૂમથી આપણે પોથી યાત્રા કરી. અત્યારે તો આપણે બધાને વિશ્રામનો અને ભોજનનો સમય કહેવાય, પરંતુ કલાક પોણો કલાક શાંતિથી બેસજો અને પછી બપોર પછી આપણે કામ રેગ્યુલર થઈ જાય 3 વાગે. તો અત્યારે દાદા મંગલાચરણ અને માચમ કે પછી આપણે કથાને વિરામ આપશું અને બરાબર 3 વાગે અહીંયા આવી જવાનું. દાદા આવી પહેલા આપણે આવવું પડે, એના ઘણા નિયમો છે તો દાદા સમજાવશે, પણ આપણે અહીંયા આવી જવાનું અને પોતપોતાની સોંપેલી સેવા, સ્ટેજ સાચવવાની, રસોઈ વિભાગની કે કોઈ પણ સેવા તમને આપી હોય એ નિષ્ઠા ભાવે પરિપૂર્ણ કરજો. આ કામ અમારું તમારું બધાનું હૈયારું છે. અમે તમને ઓર્ડર કરી શકીએ પણ અમારે ઓર્ડર નથી કરવાના, તમારી હારે રાખીને તમારું અમારું બધાનું કામ છે. એવા ભાવથી આવા સરસ હનુમાન બાપાના સાનિધ્યમાં સરસ મજાના વાતાવરણમાં આપણે આ 7 દિવસીય ભાગવત ભગીરથનું રસપાન કરીએ. પૂજ્ય દાદાને વિનંતી કરીશ, હવે આપનું શુભ મંગલાચરણ શરૂ કરી આ કથાનો પ્રારંભ કરાવજો. નમો ભગવતે વાસુદેવાય નમઃ. સ્વસ્તિ શ્રી ગણેશા શ્રી સરસ્વત્યૈ નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. કૃષ્ણાત પરમ કિમપિ ત્વમહં ન જાને. બોલીએ દ્વારિકાધીશ કી જય. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ
હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ શ્રી કૃષ્ણાય વયં નમઃ વાસનાથ વાસુદેવસ્ય વાસિतं ભુવનાત્રયં સર્વભૂતનિવાસો વાસુદેવં નમોસ્તુતે નમોસ્તુતે વ્યાસ વિશાલબુદ્ધે પુલ્લારવિંદાયતપત્રનેત્રम् येन त्वया भारततैलपूर्णम् प्रज्वालितो ज्ञानमयं प्रदीप यप्रौरजन्तमनुपेतमपेतकृत्यम् द्रेपायनो विरहकातरया जुहार पुत्रेति तन्मयतया तरवो विनेन्दु त्वं सर्वभूतहृदयं मुनिवानतोऽस्मि या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रामृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्कर प्रभुदेवे
वरदाय वन्दिताम् सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा। गुरुर्ब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरा गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। बोलिए सद्गुरु भगवान की जय। मंगल भवन अमंगल हारी द्रवहूँ सुदशरथ अजिर विहारी। मंगल भवन अमंगल हारी द्रवहूँ सुदशरथ अजिर विहारी। जय जय हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई। जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई। जय मंगल भवन अमंगल हारी द्रवहूँ सुदशरथ अजिर विहारी। द्रवहूँ सुदशरथ अजिर विहारी। बोली हनुमान जी महाराज की जय। સૌને જય શ્રી કૃષ્ણ. વિક્રમ સંવંત 2075ના નૂતન વર્ષના સૌને રામ રામ. નવા વર્ષના હાર્દિક અભિનંદન. દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. યમ દ્વિતીયા, ભાઈ બીજ ને આ બધા ભાઈઓ ભૂખ્યા થયા છે, પણ એક છો ખ્યાલ છે, પણ થોડુંક તપજો. માત્ર અહીંથી હું કહું અને તમે સાંભળો, પણ આપણું તપ ન હોય તો બધું ફેલ.
ભોજન કરે એ ધરાય ને ભજન કરે એ પામે. આપણા કાનને, આપણા કર્ણરંધ્રને આપણે કથા દ્વારા પવિત્ર કરીશું. પણ આપણું તપ શું? આ તપ જનહા ઉત્સવ પ્રિય, લોકોને ઉત્સવ પ્રિય છે, તમને છે. એટલા ઉત્સવથી, ખૂબ જ આનંદથી ભાગવતજીને આપણે અહીં આખા નગરમાં ફેરવીને આખા ગામને પવિત્ર કરીને, આમ તો એમ કહેવાય આજે ગામ જોયું, અહીંથી ઘણી વખત નીકળવાનું થાય પણ અંદર નહોતો કે આજે આખું ગામ ફેરવ્યું. તમે જોઈ લીધું આખું ગામ. આજે સુંદર છે, સ્વચ્છ છે, રમ્ય છે ને નયન રમ્ય પણ છે. તાપીને કાંઠે બેઠા હોય ને એવું લાગે. એટલે અહીંયા સુરત થી તમે અહીંયા આવ્યા છો ને તમને કઈ વળી આમ ચેન્જ નહીં લાગે, સમજ્યા? જાણે વળી સિદ્ધકુટી મહાદેવના, કર્મનાથ મહાદેવના મંદિરમાં રહ્યા હોય ને એવું મને આ વાતાવરણ દેખાય છે ખરેખર. તો નવા વર્ષના અભિનંદન સૌને. યમ દ્વિતીયામાં ભાઈ બીજના આજે શુભ દિવસથી આ સુંદર કથાનું આપણે આયોજન થયું છે. પ્રારંભ તો કથાના મહાત્મ્યથી થાય, પણ હવે મહાત્મા પણ આપણે બપોર પછીના સત્રથી શરૂ કરીશું. પ્રારંભિક ઉદ્બોધન કરીને આપણી અત્યારની કથાને આપણે વિરામ આપશું. તે પહેલા કથાનું આજે દિવ્ય આયોજન કુકડિયા પરિવારના આંગણે અને એના દ્વારા જે થયું છે, આવું આયોજન કરવાનું અને એની પહેલા આવું આયોજન કરવાનો વિચાર કરવો ને એ જ આપણા પિતૃઓની મુક્તિ સૂચવે છે. કેટલાય વેકેશન વયા ગયા હોય પણ વિચાર એક આપણા મનમાં સ્ફુરે, એક બીજને વાવો અને એમાંથી એક અંકુર ફૂટે અને એ પછી બીજમાંથી મોટું વટવૃક્ષ તૈયાર થાય. એમ આ સદવિચાર એક નાનો અમથો અંકુર આપણા મનમાં જે કોઈના મગજમાં આવ્યો હોય એ ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે. અને બધાએ ભેગા થઈ, સંગઠિત થઈ અને ખાલી ઓકે કરવું, હા પાડવી, બસ આ સપોર્ટ કરવો ને એ એનાથી પણ ઉત્તમ. એક સરખા યુનિફોર્મમાં તમને બધાને જોઉં છું. ટુંડેર ટુંડેર મતિર ભિન્ના, બધાના વિચારો અલગ અલગ હોય પણ જ્યાં એક લાગો છો ને, અહીંથી એવા રૂડા લાગો છો, આવા ને આવા એક થઈને રહેજો. આ પહેલી માંગણી તમારી આગળ હું કરું છું વ્યાસપીઠ ઉપર. સંઘે શક્તિ કલોયુગે, સંઘની અંદર શક્તિ છે, જે તાકાત છે, જે યુનિટી છે, એની અંદર જે શક્તિ છે એ જળવાય રહે તો જ સમાજ જીવતો રહે. નાનપણમાં આપણે સૌ ભણ્યા છીએ અને શિક્ષકો આપણને એક વાર્તા કહેતા, ઓલી લાકડીઓની, એક એક લાકડી હોય તો તૂટી જાય ને એને ભારો હોય તો એ ન તોડી શકે કોઈ. એમ જે યુનિટી છે, જે સંગઠન છે એને કાયમ ટકાવી રાખે છે. તો આજના આ દિવસથી જે આ દિવ્ય ભાગવતી કથા અહીં વહેવા જઈ રહી છે, આપણે સૌ 7 દિવસ સુધી આ દિવ્ય કથાનું રસાસ્વાદન કરીશું. વિચારતો હતો ગઈકાલે બધાને નૂતન વર્ષના અભિનંદન આપું, મોબાઈલ દ્વારા ફોન કરીને, મેસેજ કરીને, પણ એટલા મેસેજ આવ્યા ને કોઈને મેં જવાબ જ નથી આપ્યા. એટલે કદાચ તમે એમાંથી હોવ કોક મને મેસેજ કરવાવાળા તો ક્ષમા ચાહું છું, મેં જવાબ આપ્યા નથી. નૂતન વર્ષના સૌને અભિનંદન આપું છું. કેવા કેવા આવ્યા પણ સાહેબ. શાલ મુબારક લ્યો. હવે આ ક્યાં ગોતવા જવું? આ શાલ મુબારક અને છાલ મુબારક. છાલ મીન ઓલા કેળાની છાલું કેમ હોય એમ, એ છાલ મુબારક. શબ્દના અપભ્રંશ કરી કરીને અભિનંદન આપ્યા છે. બધાનો ધન્યવાદ તમને. હામાં શાલ મુબારક. આજે શાલા મુબારક આવ્યા નહીં હોય. આજે જેઠાલાલ ના ઘેર સુંદરલાલ
ગઈકાલે શાલ મુબારક ને આજે સાલા મુબારક યમ દ્વિતીયાના દિવસે કીધું છે કે યમીના ઘેરે એટલે કે યમુનાજીના ઘેરે આજના દિવસે યમરાજા જમવા માટે ગયા હતા. એટલે આજનું ભાઈબીજનું બીજું નામ છે યમ દ્વિતીયા. આમે જમાયું બધા એમ જ કહેતા હોય હાળા બધા યમ જેવા જ હોય. એવું નથી. આજના દિવસે જે બેનના ઘેરે ભોજન જમે એટલે આમ તો ઋણાનું બંધ કહેવાય. બેનના ઘેરે આમ તો વડીલ આપણા ગામની સંસ્કૃતિ પણ છે, આપણી હિન્દુ સંસ્કૃતિ પણ કહે છે બેનના દીકરીઓના જે હારે ગયા પછી એના ઘરનું પાણી પણ નથી પીતા. પણ આજના દિવસે બાદ નથી એટલે જાવું, વસૂલ કરવા નહીં પણ આટો મારવા, ભોજન લેવું. અને આજના દિવસે જે બેનના ઘેરે જઈને ભોજન કરે છે એનું અકાળે અવસાન થતું નથી. તો એનું દિવ્ય જીવન બને, આખું વર્ષ એનું સારું જાય. તો યમ દ્વિતીયાની આ બધી બહેનોને પણ ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ આપું છું. આ ભાગવતનો વિચાર, એ વિચાર માત્રથી આપણે સૌ પવિત્ર થઈએ છીએ. અને એવો દિવ્ય વિચાર જે આપણા મનમાં આવ્યો છે અને એ આજે સાકાર થવા જઈ રહ્યો છે, તો એ માટે પણ આપ સૌને અભિનંદન. દરરોજ 2 સત્રની અંદર આજની આ જે દિવ્ય ભાગવતી કથા છે એ 9 થી 12 અને 3 થી 6 ના સમય દરમિયાન વહેશે. સૌ સાદર આમંત્રિત છો આ કથાની અંદર, આ સૌ પીવાને માટે, આ રસ પીવાને માટે. તો સમયસર આપ સૌ 3 વાગ્યાના, આજે 3 વાગ્યાનો સમય છે ને બપોર છે, હા, તો એ દરમિયાન આપ આવી જશો. હું પણ મારા સમય અનુસાર અહીંયા આવી જઈશ અને બપોર પછીના સત્રમાં આપણે દિવ્ય કથાનું મહાત્મ્ય વાંચીશું. પહેલા દિવસે મહાત્મ્ય જ વાંચવાનું હોય છે. એટલે મારે તો વિચાર હતો કે સવારના સત્રમાં મહાત્મ્ય કહી દઉં અને પછી કથા બપોર પછી શરૂ કરીએ, પણ હવે એટલો બધો સમય નથી, 1:45 થયો છે. આપણી કથાને અહીં વિરામ આપીએ તે પહેલાં 2 મિનિટ ભાવથી હરિનામ સંકીર્તન કરીએ અને આપણી જે કંઈ પણ વ્યવસ્થા હોય અહીંથી આયોજકો કહે એ પ્રમાણે આપણે એને અનુસરશું ભાવથી. હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, 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 કૃષ્ણ ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, કૃષ્ણ ગોવિંદ
કૃષ્ણલાલ કી જય. શ્રી સદગુરુ નમઃ. પાર્વતી પતય હર હર મહાદેવ. બપોરની કથા મધ્યાહન સત્રની અંદર 3 વાગે શરૂ થશે. ભાવથી આપણે 3 વાગે અહીં કથાની અંદર સંમેલન થઈશું. ભાવથી 3 વખત પુકારો. જય જય શ્રી રાધે. 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 જય શ્રી રાધે. શ્રી વૃંદાવન વિહારી લાલ. વાસુદેવાય નમઃ. સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્यै નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. વંશે વિભૂષિતકરાં નવનીરદાભાં પીતાંબરા અરુણબિંબફલાં દરોષ્ઠાં પૂર્ણેન્દુ સુંદરમુખાં અરવિંદનેત્રાં કૃષ્ણાત પરમ કિમપિ ત્વમહં ન જાને. કૃષ્ણાત્વદેયપદપङ्कजं પંજરાંતે અદ્યૈવ મે વિશતુ માનસરાજહંસ. પ્રાણપ્રયાણ સમયે કફવાત પેતે કંઠાવરોદન વિદો સ્મરણં કૃતસ્તે. શ્રી દ્વારિકાધીશ કી જય. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્રી ગિરિરાજધરણ કી જય. હરે ઓમ નમઃ
હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે સચ્ચિદાનંદરૂપાય તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય નમઃ. વાસનાત વાસુદેવસ્ય સર્વભૂતનિવાસો વાસુદેવ નમોસ્તુતે. નમોસ્તુતે વ્યાસ વિશાલબુદ્ધે तुल्लारविन्दायतपत्रनेत्रम् येन त्वया भारततैलपूर्णम् प्रज्वालितो ज्ञानमयं प्रदीपः यः प्रव्रजन्तम्
तमनुपेतमपेतकृत्यम् द्वैपायनो विरहकातरया जुहाव पुत्रेति तन्मयतया तरवो विरेन्दु त्वं सर्वभूतहृदयं मुनिमानतो वक्रतुण्डमहाकाय सूर्यकोटिसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रामृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवताय वन्दिताम् सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा अतुलितबलधामं हैमशैलाभदेहं दनुजवनकृशानुं ज्ञानिनाम् अग्रगण्यम् सकलगुणनिधानं वानराणामधीशं रघुपतिप्रियभक्तं वातजातं नमामि रघुपतिप्रियभक्तं वातजातं नमामि। बोलिए हनुमान जी महाराज की जय। यो हम तः पवेच्च मम वाचमिमां प्रसुप्ताम् सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्नाम् अन्यास्तहस्तचरणं श्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम्। ध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपदं मन्त्रमूलं गुरुवाक्यं मोक्षमूलं गुरुकृपा। बोलिए श्री सद्गुरु भगवान की जय। नैमिषे सुतमासीनम् अविभाद्य महामतिम् कथामृतरसादस्वादकुशलः सौनको ब्रवीत। कथामृतरसादस्वादकुशलम् सौनको ब्रवीतं कथावृतं रसाद आस्वादनं कुशलं शौनको ब्रवीतं
બોલીએ શ્રી સુખદેવજી મહારાજ કી